એક તો કંટાળ નહીં આવે એની મારી નૈતિક જવાબદારી. પણ આ બધા જે બધા હખડ ડખડ છે ને જગ્યા મળે અહીંયા બેસી જાઓ અને જોરદાર જય ઘોષ કરો બે હાથ ઊંચા કરીને. બોલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. જમવાની વ્યવસ્થા છે, જય ઘોષ બરોબર કરો. બોલ જોધલ પીરની, સવૈયાનાથની, વીરમાયા દેવની, રોહિદાસ બાપાની. સૌથી પહેલા તો આયોજક મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ જેના લીધે આ કાર્યક્રમ કરી શકે એવા ડોનેટર એટલે દાતારોને જોરદાર તાળીઓથી વધાવો. અને આ આપણા ક્લાસ 1 અને ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ છે, જે આપણા આમ તો જાનૈયા કહેવાય, વરરાજા કહેવાય, આપણે જાનૈયા કહેવાય. એ બધા હોત જ નહીં તો આપણને બોલાવે જ કે એમને જોરદાર તાળીઓથી વધાવો. માફ કરજો, મારો સ્વભાવ કડક છે અને મારી વાણી પણ કડક છે, હતી અને રહેશે. પત્રિકામાં ટાઈમ લખો તો આપણે 9 વાગ્યાનો, આપણે કાર્યક્રમ 7 ચાલુ કર્યો, 2:20 કલાક લેટ, 11:20 કાર્યક્રમ ચાલુ થયો. મેં આ લોકોને કીધું હતું કે તમારે મને એકચ્યુઅલ કેટલા વાગ્યાની જરૂર? મહેન્દ્રભાઈ સંત ધીરજવાળો જ હોય છે, હતી અને રહેશે. પણ એમને તાળીઓથી વધાવો. તાપે બેહીને આપણને બધાને આટલું સારું સ્ટેજ હેન્ડલિંગ કરે છે. મહેન્દ્રભાઈ મારા આમ તો પરમ મિત્ર જેવા છે. 2.25 કલાક આપણું સન્માન કરવાનું હોવા છતાં આપણે લેટ પડ્યા. અને આપણે કોઈકનું સન્માન કરવાનું તોય આપણે લેટ પડ્યા, તો આપણે બીજાને સન્માન તો કેમ આપી શકીએ? આપણે પોઈન્ટ ટુ બી નોટેડ નોટ કરવા જેવી વસ્તુ છે. ક્લાસ 1 અને ક્લાસ અધિકારીઓનું બધા સન્માન કરતા હશે, પણ એમની ગરજ હશે એટલે. પણ આ સંગઠન અથવા આ સમિતિ અથવા આ ટ્રસ્ટ દ્વારા નિસ્વાર્થપણે અનુસૂચિત જાતિના તમામ વ્યક્તિઓ અથવા તમામ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓનું સન્માન કર્યું છે. એટલે એ આ સમાજ આપણું સન્માન કરે, જેને સ્વાર્થ હશે એ સન્માન કરે, અને વિધાઉટ સ્વાર્થ, કોઈ સ્વાર્થ વગર આ સન્માન કરે, એમાં ડિફરન્સ છે. એટલે આ સંગઠનને ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. આ બધા ક્લાસ 1 ક્લાસ 2 કક્ષાના વ્યક્તિઓ છે, એટલે આપને કંઈ વધારે મારે કહેવાનું નથી. અને આપ જાણતા પણ હશો કે આપ જે છો તે ડ્યુ ટુ બાબા સાહેબના લીધે છો. અને અહીંયા બેઠા છે એ વ્યક્તિને પણ કહું છું કે તમે પંખી ગમે તેવું આકાશમાં ઉડે, પણ એને રહેવાનું ક્યાં? એમ આપણે ગમે તેવી પદ પ્રતિષ્ઠા યા કીર્તિ હોય, આ સમાજ આપણો માળો છે, એને લક્ષમાં રાખીને ચાલવું. સમાજ થકી આપણે છીએ. અમે ગમે તેટલે જ્ઞાનના બણગા મારીને તમે બોલાવત ને તમને સાંભળે કોણ? એટલે સમાજ છે તો આપણે છીએ. એ લોકોની મહેનત છે, ઘણી યાતના તકલીફો વેઠી હશે, ઘણી સ્ટ્રગલો વેઠી હશે, એ પછી એ પોસ્ટ ઉપર આ બધા પદાધિકારીઓ છે. સમાજનું આપ ગૌરવ છો, એમને ફરતી તાળીઓથી વધાવો બધા. પણ મારી આપને રિક્વેસ્ટ છે કે તમારી એક સાઇનથી, કદાચ સિગ્નેચરથી જો સમાજનું કામ થઈ જતું હોય તો વગર વિચારે સમાજનું કામ કરી દેજો. આપની નૈતિક ફરજ છે. અહીંયા રૂલ્સ રેગ્યુલેશનને ક્યાંક કદાચ નેવે મૂકવાનું આવે તો મૂકી દેજો. કારણ કે આપણે બધા પાછા અધર સમાજનું વધારે, બીજી સમાજના વધારે દાખલા લઈએ, આપવા જ જોઈએ. જોકે આ બાજુ એજ્યુકેશન છે એટલે વાંધો નહીં, પણ હું બીજી જગ્યાએ ફરું ત્યાં બીજો સમાજ સાંજ પડે ભાનમાં હોય. આગળ ના કહું ચાલશે, સમજી જશો ને? હાથ પડે આપણો સમાન 2 ભાનમાં હોય, 2 જણને પકડીને લાવવા પડે. પેલા વ્રતો કરે ખરા, પણ આપણી જીવાને આપણી બહેનો કરે દશામાં, ભાઈ ફરે નશામાં, દશા ફરે કેવી રીતે? પહેલાં એને નશો જ બંધ કરાવવો પડે. હું આપને કોઈ ભક્તિના માર્ગદર્શન આપવા આવ્યો છું નહીં, આપીશ પણ નહીં. ના નડો એ સાહેબ મોટી ભક્તિ છે, ના નડો એ. અને આ સંગઠનો સમાજમાં બને છે નવા, XYZ સંગઠન હોય, સમિતિ હોય, ટ્રસ્ટ હોય, એને મારી એક નમ્ર વિનંતી છે
કે સમાજને તોડવાનો પ્રયત્ન ન કરતા એ ટ્રસ્ટ દ્વારા સમાજને જોડવાનો પ્રયત્ન કરજો. ટ્રસ્ટનો મતલબ થાય વિશ્વાસ. જો સમાજનો વિશ્વાસ તમે ગુમાવશો તો કોઈ કામનું છે નહીં. તમે સમાજ થકી છો. બાબા સાહેબ આંબેડકર થી માંડીને આપણા જેટલા મહાપુરુષો છે એ મહાપુરુષોએ સમાજને વેમ અંધશ્રદ્ધા અને કુરિવાજથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ હમણાં શૈક્ષણિક સંસ્થાઓ વધી ગઈ. આપણે બધા એજ્યુકેશન ઉપર ખૂબ ભાર મૂક્યો અને એનું પરિણામ મને 2 પ્રોગ્રામમાં જોવા મળ્યું. એની આપને વાત કરું. ભણતર તો છે પણ સાલું ગણતર નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના છબીને ફુલહાર કરવા જવું હોય તો ચપ્પલ પહેરીને જવાય કે એમને એમ જવાય? બૂટ પહેરીને જવાય કે એમને એમ જવાય? બૂટ પહેરીને જવાય ને? હા, હમણાં એક નમૂનો હતો. બૂટ પહેરીને બાબા સાહેબના ફોટાને ફુલહાર કર્યો. મેં એને કીધું ભાઈ બાટાના શોરૂમના ચપ્પલ હોય કે બૂટ હોય એને બહાર જ કઢાય. આ કોમન સેન્સની વસ્તુ છે. આ પ્રાથમિક સંસ્કારની વસ્તુ છે. જો તમે એટલું બધું ભણતર વધારી દો ને ઘરમાં આ સંસ્કાર ના આપો તો કોઈ કામનું છે નહીં. ભણતરની જોડે ગણતર જરૂરી છે. ભવિષ્યમાં તમે તમારા બાળકને, હમણાં મહેન્દ્રભાઈએ કીધું એવું ના થાય કે એક બંગલો વેચીને 4 છોકરાને ફ્લેટ આપવા પડે. પહેલાં તમારા ઘરથી શરૂઆત કરજો. બીજો એક મુદ્દો એવો હાથમાં આવ્યો કે લાઇટરનું કામ શું હોય? લાઇટર શું વર્ક કરે? હળગાવવાનું. પણ શાના માટે? ભટ્ટનો દીકરો અહીંયા દીપ પ્રાગટ્ય વખતે કાંઈ ના મળ્યું તો લાઇટર લઈને આવી ગયો. ક્યાં જવું? શું કરવું? કોને કહેવું? અરે યાર, તમે ભણ્યા છો, ગણ્યા નથી, કોમન સેન્સ નથી, રિસ્પેક્ટ નામની ચીજ નથી, વિનય નામની ચીજ નથી, વિવેક નામની ચીજ નથી. આનું કામ આ ઘડતર અમે કરીશું. સમજો, અમે તમને નહીં જગાડે અહીંયા પંપ મારીને તમે 5 રૂપિયા આપો ને લઈને જતા રહીએ તો એ કામ મારું નહીં, બીજા સંતને બોલાવી લેવું. મને બોલાવો. તમારે 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. પરફેક્ટ ટાઈમ આપો અને હું જે ટાઈમ કહું ને એ ટાઈમે નીકળી દેવા જેવો. બહુ જોર જબરી નહીં કરવી. બળાત્કાર સમજ પડે ને એ તો ના જ કરવો. કારણ કે આ સમાજની અંદર બધું ધૂંધાધૂંધી જ ચાલી રહ્યું છે. હમણાં તો 2-4 પ્રોગ્રામમાં મહેન્દ્રભાઈ એવું કીધું કે આશીર્વચન છેલ્લે જ હોય. તે છેલ્લે હોય પહેલા હોય? આશીર્વાદ પહેલા જ હોય. પણ આ બધાના પ્રોટોકોલો જાળવવા માટે થઈને કે આશીર્વાદ છેલ્લે એટલે અમારે બેસી રહેવાનું. મેં કહી દીધું, સભાને પૂછ્યું, મેં બોલા આશીર્વાદ પહેલા હોય છેલ્લે હોય? બધા કે પહેલે હોય. તમે આ બધાને સમજાવો. ક્યાંય સાધુ સંત અને રિસ્પેક્ટેડ વ્યક્તિ હોય તો એનો રિસ્પેક્ટ કરવી આપણો આદર, આપણી ફરજનો ભાગ બને છે. સમાજ જાગે એના માટેનો અમારો અથાગ પ્રયત્ન છે. સમાજ જાગે. બીજા સમાજની જો આપ વાત કરતા હોય તો બીજા સમાજના છોકરા એના આધ્યાત્મિક મંદિરો અથવા સેન્ટરો દ્વારા આઉટ ઓફ ઇન્ડિયા મોકલે છે. હું સમાજની અહીંથી આ સ્ટેટથી વાત નહીં કરું કયો સમાજ મોકલે છે. આપણે સમજી જવાની જરૂર છે. હમણાં એક એવો ક્રેઝ ચાલ્યો છે કે ધર્મને સાઈડ ટ્રેક કરવામાં આવે છે અને લોકો ધર્મ પરિવર્તનની વાતો કરે છે. કરજો, મને વાંધો નહીં. ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી, તમારામાં પરિવર્તન કરવાની જરૂર હતી સાહેબ. આપણે ધર્મ પરિવર્તન કરવા મળ્યા. ધર્મ પરિવર્તન કરીને 5, 25, 50, 100 રૂપિયા, 500, 2000, 5000 માટે તમારો ભાઈ દવા પીતો હોય તો એવા ધર્મ પરિવર્તન કરવાની કાંઈ જરૂર છે નહીં. તમારામાં પરિવર્તન લાવી દો એટલે ધર્મ પરિવર્તન જ છે. આપણે હમણાં એક સિમ્બોલ કરવા માંડ્યા. આ ધર્મ, ઓલો ધર્મ, શીખ ધર્મ, મુસલમાન ધર્મ, ઈસાઈ ધર્મ, બૌદ્ધ ધર્મ. તમને અનુકૂળ પડો તમે ધર્મ અપનાવો, એને મારો કોઈ વિરોધ નથી. પણ જ્યાં સુધી તમારામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી તમે કોઈ પણ ધર્મ પરિવર્તન કરશો એમાં બધું નકામું. અને ડૉક્ટર બાબા સાહેબ કરો છો. ડૉક્ટર બાબા સાહેબના જીવનમાં
એકાદો તો પરચો પ્રમાણ, એકાદો તો એમનું જીવન શૈલીનું એક એવો પ્રસંગ તો લઈ લો કે જેમાં તમે કરી શકો. ખાલી જય ભીમ નમો બુદ્ધાય કરવાથી કાંઈ મેળ આવે એવો છે નહીં સાહેબ. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો ખીચા મૂકી દીધા છે. આપણને તાવ આવ્યો હોય અને દવા લેવા જઈએ ને ડૉક્ટર દવા લખી દે, એ દવાને ખીચા મૂકી દઈએ તો રોગ કપાય કે ના કપાય? કપાય ને? ના કપાય. આપણને બધાને ખબર હોવા છતાં આપણે આપણા સંતો, મહાપુરુષો અને ડૉક્ટર બાબા સાહેબના વિચારો ખીચા મૂકી દીધા છે, અનુકરણ કર્યા. આ સંગઠન આટલું સારું કામ કરતું હોય છતાં આપણે 5 કિલોમીટર દૂરથી અહીંયા ન આવી શકીએ. સમાજના વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે તો બધું નકામું છે. માટે આપણા મહાપુરુષો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ બધાના વિચારો અનટુ ધ લાસ્ટ, પહેલા વ્યક્તિથી છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે, હાર્ટ ટુ હાર્ટ એન હર્ટ ટુ હર્ટ, પ્રત્યેક હૃદય એન પ્રત્યેક ઝૂંપડીએ પહોંચાડવા માટે આપણે સમર્થ બનવું પડશે. અને કદાચ જો આ મહાપુરુષનો રથ અધવચ્ચે ઊભો રહી ગયો તો એને જવાબદાર આ ભાવિ પેઢી હશે સાહેબ. એટલે એને સંસ્કાર આપજો. નીકળી પડવું પડશે. નદી જેમ પૂર આવે ને ગાડી તૂર થઈને સમુદ્રને મળે એમ આપણને કંઈક મળ્યું છે આ મહાપુરુષોના અથાગ પ્રયત્નથી. તો આપણે એ વિચારોને પહેલા વ્યક્તિથી છેલ્લા વ્યક્તિ સુધી લઈ જવા પડશે. આપણી પેટ્રોલની ગાડીમાં પેટ્રોલ નખાય કે કેરોસીન નખાય? બોલો જ ખરા એટલે ખબર પડે. ભૂલથી કોઈ ડીઝલ નાખી દે, કેરોસીન નાખી દે તો પેટ્રોલ પંપ ઉપર બબાલ કરીએ તો અમારે કેવું પડે કે તમારે દારૂ ના પીવાય. આ પેટ્રોલની ગાડીમાં પેટ્રોલ જ નખાય, કેરોસીન ના નખાય. ભલા માણસ, તમાકુની ખેતરમાં વાડ નથી હોતું કેમ કે ગધાડાય નહીં ખાતા, તો આપણે માણસ ખાઈએ છીએ. આપણે વિચાર કરવો જોઈએ. સમાજ વ્યસન મુક્ત બને અને ગરીબી વાત લગભગ બહુ ઓછી કરવી. ગરીબી છે નહીં, ઊભી કરી છે. વધારે ગરીબ કહેતો એના જીવન તમે સર્વે કરશો ને એટલે લગભગ એ 5-6 મસાલા દિવસના ચોળી ખાતો હશે. એક મસાલો 5 રૂપિયાનો ગણો, 5 મસાલા ખાય તો 25 રૂપિયા થાય. ડિવાઈડ બાય 30 ગુણ્યા 30 કરો